પરમાર કનુભાઈ બચુભાઈ નાની ગુજેરી જય ભાષા જણાવવાનું કે અમારા ગામમાં છેલ્લા 4.5 વર્ષથી ઓંગણવાડીનો પ્રશ્ન ચાલુ છે. અમે અનેકવાર રજૂઆત કરી છે તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિકાલ મળતો નથી અને ગામના બાળકોને અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા અમારા ઘરે પ્રાઇવેટ બેસાડીએ છીએ અને ખર્ચો કરીએ છીએ. શું પ્રશ્ન છે આમાં? અમારા ગામમાં એવો પ્રશ્ન છે કે સ્થાનિક અમારા તેરા કાર્યકર બંનેમાંથી એક જુઓ જ્યાં ગેરરીતે ભરતી થયેલી એમાં આખા ગામના મને અન્યાય થયેલું છે. એટલા માટે ગામ લોકોનો પ્રશ્ન એવું છે કે અમારા ગામની ગમે તે એક તો સ્થાનિક મહિલા જુઓ. અમને લાગે જ છે સાહેબ, કારણ કે કઈ સ્થાનિક તેરાગર તો મેરિટમાં આવી જુઓ થયું. હા, રજૂઆત તો સાહેબ દરેક જગ્યાએ કરી છે. પંચાયતમાં બી કરી છે, સિક્કા પંચાયતમાં, ધનસુરા આઈસીડીએસ વિભાગમાં કરી, માન્ય કલેક્ટર સાહેબને બી કરી અને ગાંધીનગર જે સાહેબ મેડમ છે ને એમને બી કરી. બસ એમનું કંઈ કહેવું નથી થતું. કરશું બસ બીજું કંઈ. કલેક્ટર મેડમ એમ કીધું તમે અરજી કરાવી રાખો, બસ કંઈ ના કીધું એમને. બાળકો આંગણવાડીમાં નથી અને ખાનગી ઘરમાં બેઠા છે, શું કારણ છે? બસ એક જ માંગ છે અમારી કે અમારા સ્થાનિક અમારા ગામની લે એમ, બીજું કંઈ કારણ નહીં. બાળકોને તમે ઘરે અભ્યાસ આપો છો? હા, બાળકોનું ભવિષ્ય ના બગડે એટલા માટે અમે, કારણ કે અહીંયા ઓંગણવાડીમાં જાય ને બાળક તો છેવટના બાળકનું ભવિષ્ય ના બગડાય ને મારથી. એટલે એમાં આંગણવાડીમાં બાળકોના મોકલવાનો નિર્ણય કોને કર્યો હતો કે નહીં મોકલવા બાળકો? આખું ગામજનો પૂરેપૂરા. આંગણવાડી કર્મચારીઓ આવે છે અહીંયા? હા, હવે તેરાગર આવે છે ખાલી, બસ. કાર્યકર બેન નથી આવતા. આજ લગન ભરતી થઈ ને ત્યાં સુધી નથી આવ્યા. ના, કોઈ બાળક નહીં, ખાલી તેરાગર બેન એકલા આવી 2 કલાક બેસીને જતી રહે. શું નામ છે? મારું નામ છે પરમાર રાજુભાઈ હીરાભાઈ. હું વતની નાની ગુજરીનો છું. ઓંગણવાડી જોડે જ મારું મકાન છે. આ છઠ્ઠા મહિના 22મી સાલની આ વાત છે. 3.5 વર્ષ થવા આવ્યા, કોઈ વાનો નિકાલ આવતો નથી. વિવાદ શું ચાલો? એક જ વિવાદ કે અમારા ગામની બંનેમાંથી એક બેન જોઈએ, ચાહે પછી તેરાગર હોય, કાર્યકર હોય, અમારો બીજો કોઈ વિવાદ નથી. 3 વર્ષ વીતવા છતાં પણ નિકાલ નહીં થયો. 3 વર્ષ અમે થાકી ગયા, ફરતા બધા અરજીઓ મોકલીને થાકી ગયા, બધા રજૂઆત કરીને થાકી ગયા, પણ કોઈ કાર્યવાહી નહીં. એક વખત તો પછી અમને પોલીસ બોલાવી અને આખા ગામવાળાને ધમકી આપી દીધી, એટલે અમે થોડા ઢીલા પડ્યા. તો એ પછી થોડીક મક્કમ તો રાખી. આ બાળકો અહીંયા તમે ખાનગી મકાનમાં બેસાડો છો, એ જાતે જ ભણાવો છો? જાતે એ તેરાગર છે, એ ફોન પરથી એ ખર્ચો કરે છે અને એ છોકરાને જે નાસ્તો આપવાનો એ આપે છે. 2 કલાક બેહાડે છે. કેટલા બાળકો છે? બાળકો તો 10-12 બાળકો છે. અહીં કોઈ અધિકારી કોઈ વિઝિટ કરી? કોઈ વિઝિટ નહીં. એ વખત પહેલા વર્ષે જે શરૂઆત કટોકટી હતી, ધનસુરાથી સાહેબો 2-4 આવ્યા, ટીડીઓ સાહેબ ને સીડીઓપી ને. તમારી છેલ્લી શું માંગ? અમારે છેલ્લી બંનેમાંથી એક ગમે તે મહિલા લેવાવી જોઈએ. જો સુધી મહિલા નહીં લેવા તો સુધી અમે બાળક આખા ગામ એક જ તરફ છીએ, એક બાળક નથી મોકલવાના. જો સુધી અમારો જવાબ ના મળે તો સુધી અમે નથી મોકલવાના. નેતાઓનું કોઈ કરેલું? કરી તું પણ એ તો કોઈ જવાબ જ નથી મળતો. ચંદ્રિકાબેન મેહુલભાઈ, હું ફોર્મ કાર્યક્રમમાં તેરાગરમાં અરજી કરેલ હતી. એ મારું ફોર્મ 5મા સેમની માર્કશીટ ખોટી છે તેમ કહીને રિજેક્ટ કરવામાં આવ્યું. મેં ફોર્મ કાર્યક્રમમાં તેરાગરમાં બંને ભર્યું હતું. અમે આંગણવાડીમાં છોકરો નહીં મોકલે જ્યાં સુધી અમારી નિમણૂક નહીં ચાલુ થાય ત્યાં સુધી. માર્કશીટમાં તમારું કેમ રિજેક્ટ કરવામાં આવ્યું? શું લખીને આપ્યું તમને? ગ્રેજ્યુએટની 5મા સેમની માર્કશીટ ખોટી કરેલ છે, ખોટી મેં મૂકેલ છે. તમને લખીને આપ્યું? રિજેક્ટ લિસ્ટ કાઢી છે. હા, તમે પછી આગળ 6થું સેમ પૂરું કર્યું? કેટલા કઈ ડિગ્રી લીધી તમે? ગ્રેજ્યુએટમાં તો મારું ગ્રેજ્યુએટ તો મારે બધો સર્ટી આવી ગયો. મારે 6 તમે શું કરો છો? શું કરો છો? કામગીરી શું તમારી? ભણાવવાનું. કેટલા વર્ષથી આ બાળકો ભણાવો? 3.5 વર્ષ. એનો ખર્ચો કોણ આપે? તેરાગર. એટલે તેરાગર પ્રાઇવેટ છે કે ના, ઘેર જ ચલાવે. તમે ચલો છો એમ ને? હા.